नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानाम् ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरन् वेदराग वेगज्ञान अमोताहे जाते भये हरिहंत आदेम સ્વાધ્યાયનો આજનો વિષય છે સત્પાત્રતાની પ્રાપ્તિ। આપણે વ્યવહારમાં જે જીવન જીવી રહ્યા છીએ તે જીવનમાં પણ કોઈ પણ ક્ષેત્ર લઈ લો, શિક્ષણનું ક્ષેત્ર હોય, સામાજિક સેવાનું હોય, રાજકીય બાબતોનું હોય, ધાર્મિક બાબતોનું હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં પાત્રતા પ્રમાણે વસ્તુને મૂલવવામાં આવે છે અને પાત્રતા પ્રમાણે તેનો સ્વીકાર કરવામાં આવે છે। એના બે ત્રણ દ્રષ્ટાંત લઈએ તો કદાચ સમજવામાં સહેલું પડશે। કોલેજમાં પ્રોફેસરની નિમણૂક કરવી હોય ત્યારે એ આવશ્યક ગણવામાં આવે છે કે તેમને 5 વર્ષનો લીડરશીપનો અનુભવ હોવો જોઈએ। જયારે દાખલ થાય શિક્ષણ ક્ષેત્રમાં ત્યારે સાયન્સની બાબત હોય તો પહેલા ડેમોન્સ્ટ્રેટર થાય, પછી લેક્ચરર થાય, પછી રીડર થાય અને એ 5 વર્ષ રીડર રહે તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના કાયદાઓ પ્રમાણે એ પ્રોફેસરની જગ્યામાં નિયુક્ત થવાની સાચી યોગ્યતાને પ્રાપ્ત કરી શકે। મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાં પણ એડમિશન જોઈતું હોય તો જે પણ કઈ ટકા 70% કે 75% કે 80% કે 85% એ મેળવવા જરૂરી છે। જો એટલા માર્ક ના આવ્યા હોય તો એડમિશન મળે નહીં। દુનિયામાં તો લાગવગ લાગે અથવા તો કઈ સ્પેશિયલ સીટ્સ રિઝર્વ હોય તો મળી જાય, પણ અહીંયા પરમાર્થમાં ભગવાનને ઘેર લાગવગ લાગતી નથી, કારણ કે ગૌતમ સ્વામી ભગવાનને પરમાત્મા મહાવીર પ્રત્યે થોડોક જ રાગ રહ્યો હતો તો પણ એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું નહોતું। માટે જો ગૌતમ સ્વામીની લાગવગ ન લાગતી હોય તો આપણી કઈ લાગવગ લાગી જાય અને આપણને કઈ પદની પ્રાપ્તિ થઈ જાય કોઈની લાગવગથી, એમ બનવું તે સંભવતું તો આપણે સત્પાત્રતાની પ્રાપ્તિ
શેને માટે આપણે સત્પાત્ર થવું છે? જગતમાં જીવો ધર્મ પ્રત્યે નથી વળતા, એના અનેક કારણો છે, પણ એમાં મુખ્ય કારણ એ છે કે તેમણે પોતાના જીવન વિશે વિચાર કર્યો નથી ગંભીરપણે, અથવા જીવનનું કઈ ધ્યેય છે એનો પણ વિચાર કર્યો નથી, અને એને લીધે તીર્થંકર ભગવાનની અથવા કોઈ પણ પૂર્ણ પરમાત્માની એમને ઓળખાણ થઈ નથી. જે વસ્તુનું દુનિયામાં મહાત્મ્ય આપણે ગણીએ છીએ એની બહુ જ સંભાળ લઈએ છીએ. વિચારો, જે વસ્તુની તમારા અંતરની અંદર બહુ અગત્ય છે એને તમે ટોપ પ્રાયોરિટી બેઝ ઉપર ગણીને પહેલું એ કામ કરો. જ્યારે આપણે સામાન્ય રીતે રાતના 11 વાગે ધર્મ કરવા બેસીએ છીએ, જે એમ બતાવે છે કે બધું થઈ જાય પછી જો ટાઈમ મળે તો ભગવાનના માર્ગે જવું, અને એવું તો કોઈ દી બનવાનું નથી કે કામ ઓછા થાય. જેમ જેમ જીવન આગળ વધતું જાય એમ એમ જવાબદારીઓ વધતી જાય, એટલે 11 ના 11:30 થઈ જાય, ને પછી 11:30 પછી તો શું થાય એ બધાનો અનુભવ પ્રસિદ્ધ છે. સત્પાત્રતાની વાત ચાલે છે કે સત્પાત્રતા આપણે શેને માટે સત્પાત્રતા પ્રાપ્ત કરવી છે? ભગવાન કહે છે, ભાઈ હે વત્સ, તને શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય એવી અમારી ભાવના છે. એ ભાવમાં તો નથી, આગલા ભાવમાં હોય છે. ભગવાન ભગવાન થયા પછી એવી ભાવના કરતા નથી, પણ તીર્થંકર નામકર્મ જયારે બાંધ્યું તે વખતે એમને સવી જીવ કરું શાસન રસી, એટલે સવી જીવ કરું આત્મરસી, એવો ભાવ થયો હતો, એટલે તો તેઓ તીર્થંકર બન્યા. એટલે આપણને સૌને શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય એ આપણા જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ, અને એ પ્રાપ્ત કરવું હોય તો એનો માર્ગ જે છે એ શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ એને શાસ્ત્રમાં મોક્ષ માર્ગ કહે છે. અને એ મોક્ષ માર્ગનું મૂળ જે છે એને સમ્યક દર્શન કહે છે, અથવા આત્મજ્ઞાન પણ કહે છે. સમ્યક દર્શન તે જૈન પરિભાષાનો શબ્દ છે. દંસણ મૂલો મો એમ ભગવાને કહ્યું છે. ધર્મનું મૂળ તે સાચી શ્રદ્ધા છે, અને જેને સમ્યક દર્શન હોય એને સમ્યક જ્ઞાન હોય જ. જ્યાં જ્યાં દીવો હોય ત્યાં ત્યાં પ્રકાશ હોય છે, સળગતો દીવો, પેટાવેલો દીવો. એવી રીતે જ્યાં જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં ત્યાં સમ્યક જ્ઞાન હોય. એટલે આપણે જો ચાલુ કરીએ તો મારે આ જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્પાત્રતાની પ્રાપ્તિ કરવી છે, એવો દરેક વિવેકી મનુષ્ય નિર્ણય કરવો જોઈએ, અને એ નિર્ણયને અનુરૂપ જીવન બનાવવાનો આચાર્ય કહે છે કોઈ પણ ઉપાય પ્રયત્ન કરવો જોઈએ. અને જલ્દીથી. અમૂલ્ય સત્ય વિચારમાં છેલ્લી 2 લાઈન બોલીએ આપણે, અને એનો ઉપાય પણ ઉપરની 2 લાઈન એટલે છેલ્લી 4 લાઈનમાં આખું આપણને વસ્તુ સ્વરૂપ સમજાવી દીધું. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આપ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો.
વિતરાગ માર્ગમાં તો વિશેષ પણ સામાન્ય રીતે આર્ય દર્શનોમાં અને દુનિયાના અન્ય દર્શનોમાં તો એવું છે કે ભાઈ પહેલા નાનપણમાં ભણે, પછી મોટો થાય, પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને પછી ધીમે ધીમે એ મોક્ષ માર્ગ તરફ જાય. સામાન્ય મનુષ્યને માટે બરાબર છે, પરંતુ વિતરાગ માર્ગમાં તો તીર્થંકર ભગવાનો પણ, પાર્શ્વનાથની બધાને ખબર છે, નેમિનાથ ભગવાનની બધાને ખબર છે, એવું કઈ જરૂરી નથી આગલા ભાવની આરાધના લઈને આવ્યો હોય અથવા કોઈ એવા સત્પુરુષ મળી જાય તો આ જ રીતે આધ્યાત્મિક સાધના કરવી એવો કોઈ નિયમ નથી. ઠીક છે, સામાન્ય મનુષ્ય માટે આ જે વ્યવસ્થા છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ સામાન્ય માણસને માટે બરાબર છે. અહીંયા આપણને શીઘ્ર શબ્દથી એમ કહે છે કે આપણા બાળકોને આપણે ઘણી સંપત્તિ આપી જઈએ છીએ, પણ સંસ્કાર વિહીન સંપત્તિ તે નિયમથી આપત્તિનું કારણ છે. સંસ્કાર વિહીન સંપત્તિ તે નિયમથી આપત્તિનું કારણ છે. માટે આપણે આપણા છોકરાઓને ખૂબ દુઃખ થાય એવા સંજોગમાં મૂકીને જઈએ છીએ. આપત્તિ પોતે તો સુખનું પણ કારણ નથી અને દુઃખનું પણ કારણ નથી, પરંતુ સંપત્તિ પ્રત્યેની આસક્તિ સંસ્કારના અભાવમાં અવશ્ય હોય. માટે જેટલી મહેનત દીકરાઓને 2-4 કારખાના, 2-4 મિલો, 2-4 ફ્લેટ બધું આપીએ, પરંતુ જીવન જીવવાની તો એમને કઈ ખબર નથી. પોતાને શાંતિ કેમ મળે અને બીજાને શાંતિ કેમ મળે એ રીતે ભગવાન, સર્વજ્ઞ ભગવાનનો જે માર્ગ છે શાશ્વત આનંદને પ્રાપ્ત કરવાનો, જે તેમણે પોતે પ્રાપ્ત કર્યો છે, એની પણ આપણને ખબર નથી. એટલે આપણે તો કહીએ છીએ કે આને ખૂબ પૈસા આપીએ તો એ સુખી થાય. આપણે પણ ભ્રાંતિમાં છીએ, અનુભવ થયો છે, છતાં પણ જરા આચાર્ય મહારાજે દ્રષ્ટાંત તો આપણને ખોટું લાગે એવું આપ્યું છે, પણ આચાર્ય તો આચાર્ય છે, એમને કઈ કોઈની બીજી કઈ મન દુઃખ કરવું નથી, પણ આંખ ઉગાડવી છે. એટલે કે છે દારૂડિયો હોય તે બહુ જ દારૂ પીએ અને પછી રસ્તા પર પડી જાય તો અથવા કોક વાર ગટરમાં પડી જાય. આચાર્ય તો એમ કે છે કોઈ કૂતરો પેશાબ કરે અને બહુ દારૂ ચડી જાય પછી શું થાય? મોઢું છે ને ડાગળી આમ થઈ જાય, મોઢું ઉગડી જાય. એટલે એના મોઢામાં કૂતરો પેશાબ કરે ત્યારે શું કે છે? बहुत मजा आता है, दूसरा शरबत लाओ, मैं दुनिया का बादशाह हूं. શું કે છે? बहुत मजा आता है, दूसरा शरबत लाओ, मैं दुनिया का बादशाह हूं. આવી કઈક સ્થિતિ આપણામાં પણ ઘણાની છે અથવા કેટલાની છે અને કેટલી ડિગ્રીની છે એ દરેકે અંતરમાં વિચારવું જોઈએ. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરીએ તો જ આપણા સંતાનો પ્રયત્ન કરે, અથવા જે કોઈ પોસ્ટેરિટી હોય તે ભત્રીજા હોય, ભાણિયા હોય, જમાઈ હોય, જે હોય. આપણે પોતે જ જો જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્તિનો એટલે ભગવાનની માર્ગની આરાધનાનો એટલે કે શાશ્વત આનંદ મળે એવો ઉદ્યમ ન કર્યો હોય, પછી આપણે છોકરાને કહીએ તમે ઉપાશ્રય જજો, મંદિર જજો, દાન દેજો, એ કે બાપા કહે છે તારે જઈ આવીએ, પણ એ કઈ એના અંતરથી જતો નથી અને એના જીવનમાં કઈ કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. કારણ કે એ તો એક કુળ પરંપરાગત ફરજ નિભાવે છે, એના અંતરની અંદર પ્રેમ નથી, વિવેક નથી, અને તેથી તે પદની પ્રાપ્તિ માટે તે સાચો ઉદ્યમ કરતો. તમે કહેશો સાહેબ બધાએ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો ન કરવો એ દરેકે પોતે નક્કી કરવાનું. ઘણા મનુષ્યો કરે એવું તો બનવાનું નથી, પણ
આપણે તો અવશ્ય તેનો પ્રયત્ન કરવો. તમારે કલકત્તામાં કેટલા લગભગ 86 લાખ માણસો વસે છે અથવા કરોડ જેટલા વસતા હશે. બધાને મોટો ફ્લેટ ને ગાડી ને એવું બધું જોઈએ છે. બધા તમારા કરતા વધારે પ્રયત્ન કરે છે, તો કાંઈ એમને નથી મળતું અને તમને મળે છે. તમે એમ કહો છો કે સાહેબ બુદ્ધિશાળી છીએ, એ વાત ખોટી છે. તમારા કરતા બુદ્ધિશાળી તો તમારા પીએ બધા પીએચડી છે, ડિલીટ છે, એફસીએ છે. તમારા બધા પીએ નો કેટલો પગાર છે? કોઈનો 7,000, કોઈનો 8,000, કોઈનો 9,000. તમે પોતે મેટ્રિક્યુલેટ. તમારા કરતા બુદ્ધિ તો એમની ઘણી વધારે છે, તો પણ તમારા કરતા 30મા ભાગની પણ એમની આવક નથી. માટે બુદ્ધિથી પૈસા મળે એવો નિયમ નથી. વિવેકપૂર્વક વર્તવું જોઈએ, બુદ્ધિથી વિચાર કરવો જોઈએ, એ વાત જુદી થઈ ગઈ. પણ જેટલો માણસ હોશિયાર એટલા વધારે પૈસા કમાય એવી જો ભ્રાંતિ હોય તો એ કાઢી નાખવી. કારણ કે આપણને ઘણી વાર એવું હોય છે કે અમે વાણિયા બહુ બુદ્ધિવાળા એટલે અમે બહુ પૈસા કમાઈ શકીએ. એ વાત ભગવાનના માર્ગથી વિરુદ્ધ છે. જગતના સુખ આપે એવા પદાર્થોનો સંયોગ તે નિયમથી પૂર્વે કરેલા પુણ્યના ફળ રૂપે જ મળે છે. એ કઈ બુદ્ધિથી મળતું. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ. કૃપાળુદેવનું એ પદ છે. જે રાજનીતિની પૂર્ણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળા કરે સવળા જ સદા જેના બધા પાસા પડ્યા. એ ભાગ્યશાળી ભાગ્યા એ ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. આ પ્રમાણે ભગવાન કહે છે તે સત્ય છે. એનો સત્સંગના યોગે, સદવાંચનના યોગે અને મુખ્ય તો આજે જે વિષય છે પાત્રતાના યોગે આપણે નિર્ણય કરવો જોઈએ. પાત્રતા પ્રાપ્ત કર્યા વિના મોક્ષ માર્ગની કોઈને પણ પ્રાપ્તિ થતી નથી એવો સિદ્ધાંત છે. આપણે અઘરા શબ્દોમાં નહીં કહીએ પણ એક લીટીમાં કહી દઈએ કે સર્વજ્ઞ ભગવાને કર્ણાનુયોગમાં એમ કહ્યું છે કે જેણે 4 લબ્ધિ પ્રાપ્ત ન કરી હોય એ કર્ણ લબ્ધિનો પુરુષાર્થ કરી શકે નહીં. થોડા અભ્યાસીઓ એને ખબર છે. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ ને પ્રાયોગ્ય લબ્ધિ, આ પ્રાપ્ત કર્યા પછી કર્ણ લબ્ધિ કરવાનો પુરુષાર્થ પ્રાપ્ત કરી શકાય. એ વાત કૃપાળુદેવ સાદી ભાષામાં કહે. દશા એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મોટે ન અંતર રો. મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો. નિયમ કે સાહેબ ચાલે આપણે બેકડોર એન્ટ્રી લઈ લઈશું, સાહેબ આપણે કોમ્પ્રોમાઇઝ આપણે અંદર સમજી લઈશું. અહીંયા કઈ કોઈ સમજવાની વાત નથી. અહીંયા કોઈ બેકડોર એન્ટ્રી. હમણાં વાત તો થઈ ગૌતમ સ્વામીને ન મળી તો આપણને મળે. 4 જ્ઞાનના તો સ્વામી છે, સર્વ આચાર્યોના નાયક અને એ હવે મોક્ષે જવાના છે. અને મહાવીર પ્રભુ પછી એક કેવળ જ્ઞાન દ્વારા જગતના જીવોનું કલ્યાણ કરવાના છે. એમની પણ લાગવગ ન લાગે તો આપણા જેવા કોઈ અન્યની લાગવગ લાગે? ભગવાનને ઘેર લાગવગ લાગે તો ભગવાન ન્યાયના પુરુષ કરતા કહેવાય. ભગવાન પૂર્ણ સત્ય અને પૂર્ણ ન્યાયના પ્રણેતા છે. ભગવાનને ઘેર સંપૂર્ણ ન્યાય માટે આપણે પાત્રતા પ્રાપ્ત કરવી જ છે અને આવતા 5 વર્ષની અંદર પૂરી પ્રાપ્ત કરી લેવી છે એવો નિર્ણય કરવો જોઈએ. અને એવા નિર્ણય પ્રમાણે આપણા જીવનનો બધો પ્રોગ્રામ પણ બનાવવો. પાત્રતા જે છે, સત્પાત્રતા, તેની ઘણી શ્રેણી છે.
જઘન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા, ઉત્તમ પાત્રતા. અહીંયા આપણે રિવર્સ થી લઈએ છીએ, કારણ કે સાંજે જે સમાજ છે એને કદાચ અભ્યાસ ઓછો હોય થોડો, એટલે એમને થોડીક સહેલી વસ્તુ બતાવશું. અહીંયા થોડા અભ્યાસીઓ હોવાનો સંભવ છે, એટલે જઘન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા અને ઉત્તમ પાત્રતા, એમાં ઉત્તમ પાત્રતા વિશે આપણે વિચારણા કરશું. પહેલા સિક્વન્સ તો પેલો લેવો જોઈએ, પણ સમજવામાં આ સહેલું પડશે બધાને. આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સંકિત પ્રાપ્ત કરવું હોય, તો એ પ્રાપ્ત કરવા માટે શું કરીએ તો પાત્રતા પ્રાપ્ત થાય? વિષય તો એવો છે કે એને માટે દરેક માટે અલગ અલગ એક એક સ્વાધ્યાય જોઈએ, એને ઘણો લાંબો થઈ જાય. આપણે તો માત્ર મધ્યમ સંક્ષેપથી એનો વિચાર કરશું. અત્યારે આ બાબતમાં પૂર્વાચાર્ય જ્ઞાની ભગવંતોએ ઘણું કહ્યું છે. એમાં માર્ગાનુસારીના 35 ગુણો કહ્યા છે અને શ્રાવકના 21 ગુણો કહ્યા છે, જેને પોતાના જીવનમાં ઉતારવાથી આપણામાં આત્મજ્ઞાન ઝીલવાની, એને રિસીવ કરવાની, એપ્રોપ્રિએટ રિસેપ્શન કરી શકીએ આપણે આત્મજ્ઞાનનું, એ માટેની એક સમુચ્ચય યોગ્યતા પ્રત્યે છે. પણ એમાં ટેકનિકલ ભાષાઓ ઘણી વાપરવામાં આવી છે, એટલે આપણે સાદી ભાષામાં વિચારવા માંગીએ છીએ. એટલે વર્તમાનમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એને માટે પણ સારો એવો વિસ્તાર કર્યો છે. ગુજરાતી સમજવા વાળો સમાજ છે, એટલે એમના વચનામૃતના અવલંબનથી આપણે ચાલુ. પત્રાંક 40 ની અંદર વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ, આટલા ગુણોને આવશ્યક બતાવ્યા છે. શબ્દો બહુ સામાન્ય લાગે છે, પણ અર્થ ઘણો ગંભીર. વળી કે સામાન્ય જોડણી કોષથી, ડિક્શનરીથી કે એન્સાઇક્લોપીડિયા વાંચવાથી એનો અર્થ સમજાઈ શકતો નથી. આધ્યાત્મિકતા તે મુખ્યપણે ભાવનો વિષય છે, બુદ્ધિનો વિષય નથી. Spiritualism is not to be understood or conceived at the intellectual level, but spiritualism has to be practiced and realized and felt at the intuitional level. એ ખાસ યાદ રાખો. ધર્મ એ બહુ બુદ્ધિનો વિષય નથી. ધર્મ થોડી બુદ્ધિ હોય તો ઘણો ધર્મ થાય, અને જો વધારે પડતી બુદ્ધિ હોય તો બનતા સુધી ધર્મ થવાના ચાન્સ ઓછા છે. જેવી બુદ્ધિ વર્તમાન કાળમાં જોવામાં આવે છે તેવી. બાકી તો આપણી બુદ્ધિ કેટલી છે એ વિશે અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી. પહેલી વાત, જે બે વિશેષણ કીધા, વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા. વિશાળ બુદ્ધિ જે છે એ શબ્દાર્થ તો એમ છે, બ્રેડ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તમે શબ્દાર્થ કરો તો એમ થાય, પણ અહીંયા એનો ભાવાર્થ લેવાનો છે કે બ્રેડ્થ એઝ વેલ એઝ ડેપ્થ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બ્રેડ્થ, ડેપ્થ and appropriateness of our understanding is the cause of our worthiness. કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, દર્શન પ્રાપ્ત નથી કરવું. શ્રદ્ધા કરનારા તો ઘણા છે. દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ.
એટલે અહીંયા વિશાળ બુદ્ધિ કહેતા શાનમાં સમજી જાય એવા તો ધર્માત્મા છે, પરંતુ કોઈ પણ એક વિષય જે છે એની જ્યારે વિચારણા કરે ત્યારે એની ઘણી ઊંડાઈ સુધી, એના તળિયા સુધી તેઓ તે બાબતમાં પહોંચે છે અને એ રીતે જ તેઓ ઉત્તમ ફળને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. જેવી રીતે દરિયા તરફ કોઈ જાય તો દરિયા બાજુ જાય તો સામાન્ય રીતે તો બહાર તો રેતી હોય, એમાં થોડા શંખલા અને એવી બધી વસ્તુઓ મળે, અથવા આજકાલ તમારે પેલી ભેળ બેળ ને એવું બધું મળે, ચોપાટી જુહુ કે એવી રીતે જાવ. વળી અંદર જાઓ અને થોડા ઉપર જાઓ તો માછલા મળે. પણ મોતી જોઈતા હોય તો શું કરવું જોઈએ? ઊંડી ડૂબકી લગાવે તો જ મોતી મળે. પણ પછી બીક લાગે, હું ડૂબી જઉં તો? જેને ડૂબવાની ભય હોય તેને આત્મા મળે નહીં. સાહેબ, આપણે બહુ ઊંડા પાણીમાં જવું નહીં, હો, ધ્યાન રાખજો. ડૂબી જઈએ તો મરી જઈએ. એના કરતા આપણે અહીંયા કાંઠે બેઠા બેઠા ઠીક છે તો માછલા મળે અને શંખલા મળે, પણ મોતી કોઈ દી મળે. ભારતીય સંસ્કૃતિ કે છો આ. કબીરજીની વાક્ય આવે છે, मैं बौरी बूढ़न डरी रही किनारे बैठ, जिन खोजा तिन पाया गहरे पानी पैठ. मैं बौरी बूढ़न डरी રહી કિનારે પર. આપણે ગુજરાતીમાં તો છે જ, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોડે. મરણ આગ મેં જે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા વામે જોને, તીરે ઉભા તે જુએ તમાશો, તે કોડી નવ પામે જોડે. વિશાળ બુદ્ધિ એટલે બ્રેડ્થ, ડેપ્થ and appropriateness. એને માટે વિશાળ શબ્દ પણ લેવાનો છે ને પાછળ જે શબ્દ આવી રહ્યો છે મધ્યસ્થતા. ભગવાનનો અલૌકિક માર્ગ તેને શાસ્ત્રીય રીતે પારમેશ્વરી અનેકાંત વિદ્યા કહેવામાં આવે છે. પારમેશ્વરી અનેકાંત વિદ્યા, જે વિદ્યાને પ્રાપ્ત થવાથી અનંત કાળ અનંત આનંદનો અનુભવ આપણને થાય છે. ત્યાર પછી કદાપી કોઈ પણ પ્રકારના દુઃખનો અનંતમો ભાગ પણ આપણે અનુભવવો પડતો નથી. આવો ભગવાનનો માર્ગ, તેનું મૂળ તે અનેકાંત. એ અનેકાંત એ વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતાથી પ્રાપ્ત થાય છે. એટલે કે વૈચારિક ઉદારતા તે મહાવીરના માર્ગનું રહસ્ય. આટલી બધી વૈચારિક ઉદારતા દુનિયામાં મળવી મુશ્કેલ છે. આપણે શું કરીએ છીએ? હું કઉ છું તે ખરું, તમે બધા કહો છો, તમે બધા સમજતા નથી, તમને કઈ ખબર પડતી નથી વગેરે અનેક પ્રકારે આપણે આપણા જીવનમાં, ઘરમાં, કોણમાં, સોસાયટીમાં, સંસ્થામાં, સમાજમાં અને દેશમાં આપણે આવું જ વિચારતા હોય. તમને કઈ સમજે હું કહું છું એ બરાબર, તમે આટલું સમજતા નથી વગેરે વગેરે. દરેક બાબતમાં, સમજવાની બાબતમાં નહીં. તમારે ઘેર શાક કયું એના બાપુજી ભાવે છે, મીઠાઈ કઈ એના બાપુજી ભાવે. કેમ? બાપુજીને ભાવે તે કરવું એ તમારી ફરજ છે, પણ એમની ફરજ એમ છે કે તમને ભાવે તે. એમણે એમ કહેવું જોઈએ કે તમને ભાવે તે કરો, અમારે તો બધું બરાબર છે, તમે જે તમને જે ભાવે તે કરો. તો એ અનેકાંત કે આવું ઘરમાં અનેકાંત હોય. અનેકાંત એટલે કઈ ચોપડીમાં નથી, અનેકાંત તો જીવનમાં હોવો જોઈએ. આપણા વિચારનો વિરોધ કરનાર પ્રત્યે સંભાવ રાખવો,
આપણને ગાળો દે, આપણું અપમાન કરે, આપણને દુઃખ આપે, આપણને અનેક પ્રકારે હેરાન કરે, તો પણ આપણે અંતરથી એવો ભાવ ભલે આપણો બગડી જાય છે, કારણ કે આપણે હજુ એટલા બધા મહાપુરુષ થયા નથી, પરંતુ આપણે પ્રયત્ન કરીએ. અને એનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત સીતા માતાનું. એક તો જાણે કે પહેલા તો રાજા થવા, રાણી મહારાણી થવાના હતા અયોધ્યાના, એને બદલે તો વનવાસી થઈ જવું પડ્યું. ત્યારે એમને કે વનવાસ નહોતો, રામને જવાનું હતું, પણ સીતા કહે છે કે જ્યાં તમે છો ત્યાં હું છું. ઘણું સમજાવે છે કે ભાઈ તમને વનમાં ન ફાવે, આટલી બધી તકલીફ પડે, ખાવા પીવાના ઠેકાણા નહીં, ઠંડી ગરમી આ બધું. જો હું તમારી સાથે જોડાઈ છું જીવનમાં, તો તમારા સુખના ભાગીદારી માટે જોડાઈ નથી, તમારા દુઃખની પણ ભાગીદારી એટલી જ મારી છે. વળી તમે તો મહાન ધર્માત્મા છો, તમારે તો સુખ અને દુઃખ બંને સમાન છે. તો હું પણ તમારી પાસે શીખું છું કે સુખ અને દુઃખ મારે પણ. વળી એમાં પાછા રાવણ હરી ગયો અને ત્યાંથી પાછા આવતા એમની અગ્નિ પરીક્ષા થઈ. એ અગ્નિ પરીક્ષામાં પણ પાસ થઈ ગયા. વળી પાછા અયોધ્યામાં આયા તો પેલા ધોબીની ને બધી વાત આવે છે. લવકુશનો જન્મ થવાનો હતો અને એમને વનમાં છોડી દીધા એકલા. ત્યારે પેલો સેનાપતિ પૂછ્યું, માતાજી, આર્યપુત્રને કઈ સંદેશ છે? हाँ, उनको जाकर के ये बता देना कि किसी कारणवश सीता का तो त्याग कर दिया, मगर मृत्यु भी आ जाए तो धर्म का त्याग नहीं करना. इतना मेरा संदेश तुम जाकर के आर्यपुत्र को सुना देना. सीता का त्याग कर दिया तो वादा नहीं है, मगर अगर धर्म का त्याग किया तो आपको बहुत दुख सहन करना पड़ेगा. આ છે સીતાની મધ્યસ્થતા. કોઈ પણ વાંક વગર પોતાને આટલું બધું દુઃખ પડે છે તો પણ રામ પ્રત્યે દ્વેષ ભાવ નથી, અથવા નગરજનો પ્રત્યે દ્વેષ ભાવ નથી. અંતરમાં વિચારે છે આ આત્માએ કોઈ એવું અંતરાય કર્મ બાંધ્યું હશે કે જેથી તેને આ પ્રકારે રહેવાનો અવસર આવ્યો, પણ વાંધો નહીં. કરેલું કર્મ સંભાવથી સહન કરવું તે જ મારો ધર્મ છે. એમ તે ધર્માત્મા સીતા અંતરમાં વિચારે છે. અને તેથી આજે હજારો વર્ષ પછી પણ આપણા હૃદયને તેમનું જીવન સ્પર્શે. સર્વ વિવેકી મનુષ્યોને એમનું જીવન સ્પર્શે. સામાન્યપણે આપણે મધ્યસ્થતાનો અત્યારે વિચાર કરીએ છીએ. મેરી ભાવનામાં એ મધ્યસ્થતાને આપણે ચાર ભાવનાઓ, મેરી ભાવનામાં ચાર ભાવનાઓ કહેલી છે, એની અંદર આવે છે मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे, दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे, साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति हो जावे, साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति हो जावे. દૈનિક જીવનમાં એનો પ્રયોગ કેવી રીતે કરીશું? આપણે એવું માનીએ છીએ કે ભાઈ અમને તીર્થંકર ભગવાન મળ્યા, આ બીજા બધા જીવો તો બહુ અભાગ્યા છે, એમને તીર્થંકર ભગવાનનો ધર્મ મળ્યો નહીં. એવો વિચાર કરવો એ યોગ્ય નથી, કારણ કે તીર્થંકર ભગવાન આપણને મળ્યા છે એ તો બાય ફ્લુક મળેલા છે, એ તો ઇન્સિડેન્ટલી, એક્સિડેન્ટલી મળ્યા છે. મળ્યાથી કામ નથી, પણ સ્વીકારે તો કામ થાય. તમે જમવા બેસો અને તમે બધું બરાબર પીરસી દો અને પછી તો બસ પતી ગયું. હવે
અને પછી કહો હવે જાઓ, તો પેટ ભરાઈ જાય. બધી આઈટમ પીરસાઈ ગઈ અને એની સુગંધ આવી ગઈ એટલે પેટ ભરાઈ ગયું. માટે ભગવાન મળ્યા એ તો એક સૌભાગ્ય છે, પરંતુ ભગવાન મળ્યા એટલાથી સૌભાગ્ય પૂરું થતું નથી. ભગવાનનો સ્વીકાર કરીને આપણા અંતરમાં જો તેઓ વિરાજમાન થાય તો આપણું સૌભાગ્ય ખુલે. માટે મોટા પુરુષો પણ એવી યત્નાથી એવો પુરુષાર્થ કરે. બીજો મન મંદિર આણું નહીં, અમ કુળવટરી જિનેશ્વર ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રી જિનેશ્વર. બીજો મન મંદિર આણું નહીં, અમ કુળવટરી જિનેશ્વર, એ અમ કુળવટરી જિનેશ્વર. મધ્યસ્થતા, બીજાઓને હલકા ગણવા નહીં, બીજાઓને તુચ્છ ગણવા નહીં. આપણો દીકરો હોય પણ સારી વાત કહે તો સાંભળવી, આપણે ઘેરથી પણ કોઈ સારી વાત કહે તો સાંભળવી, આપણા સબોર્ડિનેટ કોઈ સારી વાત કહે, સાચી વાત કહે તો સાંભળવી, બીજા ધર્મવાળાના પણ જે સદગુણો હોય તે ગ્રહણ કરવા. અને હર વખત આપણાથી વિચારમાં ભેદવાળા હોય, આચારમાં ભેદવાળા હોય, બીજી રીતે આપણો વિરોધ કરનારા હોય તો પણ આપણે તેના પ્રત્યે સમભાવથી વર્તીએ તો જ આપણામાં મધ્યસ્થતા આવે. એને માટે હું આત્મા છું અને આ બધા આત્મા છે એવી દ્રષ્ટિ વિકાસ પામે તો જ મધ્યસ્થતા રહી શકે. માટે દરેક દેહધારીમાં આપણે આત્માના દર્શન કરવા. વિશાળ બુદ્ધિ માટે અભ્યાસ અને વૈરાગ્યની જરૂર છે. બધા જાણે છે એ પ્રમાણે વાલિયો લૂંટારો હતો તે વાલ્મીકી ઋષિ થઈ ગયો અને તુલસીદાસ અને સુરદાસ પોતાના પૂર્વ જીવનમાં બહુ જ સામાન્ય મનુષ્યો હતા, છતાં પણ મહાન સંત થઈ ગયા. કેવી રીતે થયા? આપણે ધૂન બોલ્યું છે, તમે પણ ઝીલવાનો પ્રયત્ન કરજો. મન વાળ્યો વળે સદગુરુવર થી, 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 સદગુરુવર થી નિજ અનુભવ થી, સદગુરુવર થી નિજ અનુભવ થી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મન વાળું વળે સદગુરુવર થી, મન વાળું વળે સદગુરુવર થી. વિશાળ ફરી ફરી વાંચવું, ફરી ફરી વિચારવું, ફરી ફરી સમજવું, ફરી ફરી ચિંતવવું. આપણે અલ્પ બુદ્ધિ વાળા છીએ તો પણ પરમાત્માને પ્રાર્થના કરવી, હે ભગવાન આપના ચરણકમળની ઉપાસનાથી મારી બુદ્ધિ નિર્મળ થાવ, મને તત્વ સમજાતું નથી, મારી બુદ્ધિ એવી થાવ કે આપે બતાવેલું તત્વ, આપે કહેલું તત્વ હું સમજી શકું અને આપના માર્ગે ચાલીશ. માટે વિશાળ બુદ્ધિ માટે સત્સંગ અને સ્વાધ્યાય નિયમિતપણે કરવા જોઈએ. વર્ષમાં 15 દિવસ તો ઓછામાં ઓછા સત્સંગ માટે કાઢવા જોઈએ અને દરરોજ અડધો કલાક
સ્વાધ્યાય માટે કાઢવો. આ પ્રમાણે કરીએ તો જ આપણને ભગવાનનું તત્વ સમજાય અને આપણને એવી બુદ્ધિ પ્રગટે કે જે બુદ્ધિથી આપણે આપણા સ્વરૂપને સમજી શકીએ, ઓળખી શકીએ, પામી શકીએ. તો બે વાત છે, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા. ત્રીજી વાત કહે છે સરળતા. સરળતા પર મહાપુરુષોએ ઘણો જ વજન મૂકેલું. એટલું બધું વજન મૂક્યું છે કે આત્મજ્ઞાન પ્રાપ્તિની વાત તો દૂર છે, આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેના કમ્પાઉન્ડમાં પણ એનો પ્રવેશ નથી કે જે મનુષ્ય અંતરમાં વાંકા ચૂકા કામ કરવા વાળો. કે એટલું બધું કેમ થાય? It is fundamental requirement of the path of salvation. મૂળભૂત જરૂરિયાત. જેના હૃદયની અંદર બીજી વાત છે, જે વાણીથી બીજી વાત કરે છે અને વર્તનમાં ત્રીજી જ વાત કરે છે અને ત્રણની એકતા સાધતો નથી, તેને માટે ભગવાનના માર્ગ તરફ પણ પ્રવેશ નથી. ભગવાનના માર્ગમાં તો હજુ દૂર વાત છે. એનામાં એના હૃદયમાં ભગવાનનો પ્રેમ ન પ્રગટે, ગુરુનો પ્રેમ ન પ્રગટે, ધર્મનો પ્રેમ પણ ન પ્રગટે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ એ વાત મૂકેલી છે. સુધે મન સુધે વચન સુધી સબ કરતૂતી, તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતિ. તુલસી સુધી સબ વિધિ રઘુવીર પ્રેમ પ્રસૂતિ. ભગવાનના હૃદય, ભગવાનનો પ્રેમ કોના હૃદયમાં જન્મ પામે? પરમાત્મા સાથે કોને પ્રીતિ થાય? He whose life is an open book. He whose life is an open book. He has nothing to hide from anybody. Because he never claims himself to be great. He says, I am what I am. You can see, you can inspect it, you can interrogate it, you can examine it, you can scrutinize it. માટે મહાપુરુષો કહે છે સરળતા, રુજુભાવ. રુજુભાવ, સરળતાનો મહેનત કરવી. જ્યારે જ્યારે કોઈને છેતરવાનો ભાવ થાય, કૃપાળુદેવે એને માટે બહુ સુંદર વાક્ય આપેલું છે. દુર્જનતા કરીને ભાવવું તેજ હારવું એમ માનવું. દુર્જનતા કરીને ભાવવું એ જ હારવું એમ માનવું. આપણા આત્મીયજનોથી આપણે છુપાવીએ. સંતોને છેતરીએ, ગુરુને છેતરીએ, પતિને છેતરીએ, પત્નીને છેતરીએ, દીકરાથી કઈ છાનું રાખીએ, દીકરીથી છાનું રાખીએ. છાનું રાખવામાં હૃદયની અનિર્મળતા ન હોવી જોઈએ. વ્યવહારમાં અમુક વસ્તુ ન કહેવી યોગ્ય છે એ વાત જુદી, પણ એમાં એવો આશય નથી છેતરવાનો. એમાં આશય મુખ્ય છે. માટે ફરી પ્રયત્ન કરી અને આપણે જે માનીએ સાહેબ આવું ચાલે આ જમાનામાં, તો નીચે બધો કચરો ભરીને ઉપર થોડો સારો માલ ભરીને કરી દેવાનો. પછી એ તો ઘેર જઈને રડશે. આપણે તો એડવાન્સ પેમેન્ટ લઈ લઈએ છીએ. એટલે એ સાડી ધોવે ને રોવે એમ કહે ને, પેલી તમે ફૂટપાથ પરથી સાડી લો ને, આમ દેખાવ એટલો સારો હોય ને તો પહેલી વાર ધોવે ને બધો રંગ ઉતરી જાય, ધોવે ને પછી રોવે. આપણા જીવનમાં પણ આપણે શું કરીએ છીએ? ચાલે બધું ઘોટાળો, આ જમાનામાં તો આવું ચાલે બધું. વાહ ભાઈ, જમાના પ્રમાણે તું માર્ગ કહે છે ને જ્ઞાનીઓ કહે છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. ભગવાન અને જ્ઞાની કોઈ સંતો એવું કહેતા નથી કે બધો ગડબડ ગોટાળો કરવો અને પછી આપણે
ભલે આ જમાનામાં ગડબડ ગોટાળા વિના ચાલતું નથી, તો પણ આપણે એવી દશાને પ્રાપ્ત કરવી જોઈએ કે જેથી ગડબડ ગોટાળો મિનિમમ કરવો. કે સાહેબ એવું કરીએ તો પછી સમજી ગયા ને, પછી એટલે પછી જગતથી જુદા જ થઈ જવું પડે. ભગવાને ઓટોમેટિક જ મૂક્યું છે. જેમ જેમ મુમુક્ષુપણું આગળ વધે તેમ તેમ આરંભ પરિગ્રહ ઘટે, અને જેમ જેમ આરંભ પરિગ્રહ ઘટે તેમ તેમ મુમુક્ષુપણું વધે. એનું સૈદ્ધાંતિક કથન 332 કરેલું છે. એ ગંભીરપણે વિચારવા યોગ્ય છે. 2-3 લીટી વાંચું છું કે જેથી પ્રતીત થાય કે ભાઈ જે વાત કહેવામાં આવી રહી છે તે જ્ઞાની ભગવંતોએ પણ કહી છે અને અનુભવેલી. એટલે ગોટાળા ન કરીએ, ગડબડ ગોટાળા ન કરીએ તો આપણું ચાલે જ કેવી રીતે? પછી તો આપણે હાવ સંસારમાં બહુ આગળ વધે અને મોક્ષ માર્ગમાં આગળ ચાલે તો તીર્થંકરનો માર્ગ લોપ થાય. કારણ કે ભગવાનને 6 ખંડ હતા, શાંતિનાથ, કુંઠનાથ ને હરનાથ. બીજા 6 ખંડ જીતી શકે એટલી તાકાત હતી એમની, પણ એમણે એવું કર્યું નહીં. પણ સર્વસંગ પરિત્યાગ કરીને આગળ વધ્યા. માટે મોક્ષ માર્ગમાં આગળ વધવું અને એમ કેવું કે સાહેબ આટલું 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 ખૂબ આટલું બસ દુનિયાની વસ્તુઓ વધારે કરવું અને મોક્ષ માર્ગમાં આગળ વધવું, તો એ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી હોવાને લીધે સેલ્ફ સુઇસિડલ. ઇટ ઇઝ સુઇસિડલ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધુ તે તો કહો, સુકુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો, એક પળ તમને હવો. એને વિશે અહીંયા આગળ 2 વાક્યો 3 વાક્યો છે, એ બહુ વિચારવા જેવા છે. પત્રાંક 332 છે અભ્યાસી ભાઈઓ માટે. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. હવે આ પહેલા સિદ્ધાંત થયો, પછી એની ડિફિકલ્ટી છે એ પણ કહે છે. કારણ કે આપણે તરત આર્ગ્યુમેન્ટ કરીને સાહેબ તમારે બેઠા બેઠા બોલવું સારું છે, ઓફિસમાં આવો તો ખબર પડે, ઇન્કમટેક્સ ઓફિસમાં આવો તો ખબર પડે, હા આ છોકરાઓ સાથે બેસો તો ખબર પડે કે કેટલા પ્રોબ્લેમ છે. એટલે અહીંયા એનો પ્રેક્ટિકલ આપો. અનંત કાળના પરિચય વાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, and now this is the concluding remark which is most important, is the summary. આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. ફરી આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય. આપણે સત્પાત્રતા પ્રાપ્ત કરવી છે અને તે માટે યોગ્ય પુરુષાર્થ ન કરીએ તો ચાલે. આપણે ધીમે ધીમે કરીએ ભલે, પરંતુ ફર્મલી કરીએ. ધીમે ધીમે નો અર્થ પ્રમાદથી નથી. ધીમે ધીમે નો અર્થ છે સ્લોલી, સ્ટેડીલી એન્ડ ફર્મલી. સ્લોલી, સ્ટેડીલી એન્ડ ફર્મલી, એમ એનો અર્થ. એટલે સરળતાની વાત અહીં મહાપુરુષોએ કરી કે આપણે આપણા સ્વજનોથી
આપણા મિત્રોથી, જેમની સાથે પ્રીતિ કરી છે તેમનાથી, અથવા અન્યથી વસ્તુઓ છુપાવીએ છીએ અથવા જૂઠો વ્યવહાર કરીએ છીએ, એમને ડબ્બામાં ઉતારીએ છીએ, એમની સાથે 420 નો ધંધો કહીએ છીએ, આ બધું તે આપણા હિત માટે બનવાનું મહાપુરુષો જાણે છે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ છે જ સર્વનો ઉપાય. ટ્રાય એન્ડ ટ્રાય અગેન. ડોન્ટ સે આઈ કાન્ટ ડુ ધીસ. સર્વ જીવ છે સિદ્ધસમ. જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. માટે અઘરું છે એટલે ન થાય એવી આપણી માન્યતા એ બરાબર નથી. ભગવાને કહ્યું છે કે હે ભાઈ, જો તું સાચું સમજે, જો તું અંતરમાં ઉતારે તો આજે 10% ઉતાર, થોડા મહિના પછી 15% ઉતાર, થોડા મહિના પછી 20% ઉતાર, એમ કરતા કરતા 35% જો તું આવે તો પણ અમે તને પછી 30% આવે તો 5% ગ્રેસ ના આપીને 5 માર્ક તારું વર્ષ અમે બગાડવા માંગતા. ભગવાન એ સૌથી ઉદાર એક્ઝામિનર છે. સર્વજ્ઞ ભગવાન તે સૌથી ઉદાર છે, સૌથી ઉદાર. તમારી બાથી પણ ઉદાર. તમે તમારી બાના બહુ વખાણ કરો છો ને. સાહેબ, મારી માં 5 વાગે સાંજના જો તો એમને બેઠ્યો એમ કે તું આવ્યો નહોતો ને એટલે મેં ખાધું નહીં, તું આવ્યો નહોતો ને એટલે મેં ખાધું નહીં. એની મારી બા એમ કે તારી બાથી પણ જે મોટી છે, મોટા છે. કે સાહેબ એ કેવી રીતે બાથી મોટા? ભગવાન તમે જ બોલો છો ભાઈ, શું બોલો છો? હવે સમાપ્તિ કરાવે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. માટે ભગવાન સૌથી ઉદાર છે. તેઓ આપણી પાસે કંઈ પણ ફરજિયાત કરાવવા માંગતા નથી. ભગવાન આપણા પર કંઈ થોપતા નથી. પણ ભગવાન આપણને એમ કહે છે કે હે વત્સ, જો તું સત્ય સમજે અને સત્યનો સ્વીકાર કરે તો તને પરમાનંદની પ્રાપ્તિ થાય. એમાં અમારે કાંઈ પણ લેવા દેવા છે. અમારે અડધો ટકો પણ કમિશન જોઈતું. હમણાં કીધું ને, જ્ઞાની કઈ પ્રાયતે સ્વીકારતા નથી, પરંતુ તેમાંથી મમત્વ ભાવ જે થઈ ગયો છે, મારા પણ આનો ભાવ થઈ ગયો છે, તે છોડાવે છે. આમ આપણે 3 વિશેષણની અત્યારે વિચારણા કરી. ચોથું વિશેષણ જીતેન્દ્રિયપણું છે. એ સાંજના વિષયમાં એને બીજા દોહરા દ્વારા મંદ વિષય એમ કરીને આપણે ચાલુ કરશું. એટલે બંને વસ્તુ એક છે. મંદ વિષય અને જીતેન્દ્રિયતા એ બંને કથનથી આઈડેન્ટિકલ છે. એટલે યથા સમયે આપણે તે સત્પાત્રતા વિશે વિચાર કરશું. અત્યારે અહીંયા આગળ આપણે સમાપ્તિને પમાડીએ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં ઓ વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.